જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો. અમે સૌએ લીંબુને મરચા બાંધી લીધા છે દરવાજે. અને સાહેબ કોઈ હવામાં નહીં રહેતા. અને કોઈએ જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો. અમે સૌએ લીંબુને મરચા બાંધી લીધા છે દરવાજે. કાર્યક્રમમાંથી હર્ષ સંઘવીએ ફરી એકવાર વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. વેપારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીની મુલાકાત પણ જોવા મળી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ફરી એકવાર મોટું નિવેદન જોવા મળ્યું. ઉછળીને ટીકા કરવા વાળા સમયની રાહ જોતા હોય છે તે પ્રકારની વાત સંઘવીએ કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ગઈકાલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સુરતની મુલાકાતે હતા. તે દરમિયાન ડાયમંડ બુર્સ ખાતે તેમનું સન્માન સમારોહ જે છે તે યોજવામાં આવ્યો. મોટી સંખ્યામાં હીરાના વેપારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં કાર્યક્રમમાંથી હર્ષ સંઘવીએ ફરી એકવાર વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે. સુરતના નામચીન હીરાના ઉદ્યોગપતિએ ઉપસ્થિતિ જોવા મળી હતી, જ્યારે 250થી વધુ હીરા વેપારીઓએ બુર્સમાં ઓફિસ શરૂ કરી છે. વેપારીઓ સાથે નાયબ મુખ્યમંત્રીની મુલાકાત પણ જોવા મળી, જ્યાં એચડીબીમાંથી 80% વેપાર શરૂ થયો હોવાનો દાવો છે. લાલજી પટેલે વિકાસને લઈને વ્યક્ત કર્યો છે વિશ્વાસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું ફરી એકવાર મોટું નિવેદન જોવા મળ્યું. સુરતનું ડાયમંડ બુર્સ એ વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર છે. સુવિધાઓ જોઈ દુનિયાભરના લોકોને ઈર્ષા થાય તેવી વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે તે પ્રકારની વાત સંઘવીએ કરી. પ્રયાસ કરશો તો કોઈ પણ પગ જે છે તે ખેંચવાવાળા ચોક્કસ મળશે. ઉછળીને ટીકા કરવાવાળા સમયની રાહ જોતા હોય છે તે પ્રકારની વાત સંઘવીએ કરી છે. સાહેબ કોઈ હવામાં નહીં રહેતા. જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરી લ્યો. અમે દરવાજે લીંબુ મરચા બાંધી દીધા છે. આ પ્રકારની વાત હર્ષ સંઘવીએ કરી છે. 4000 ક્ષમતા ધરાવતું ભવ્ય બિલ્ડિંગ એક મોટું સપનું સાકાર કરી રહ્યું છે. આવનાર સમયમાં 1000 ઓફિસ શરૂ થવાની આશા વ્યક્ત કરતા હર્ષ સંઘવી જોવા મળ્યા. વૈશ્વિક મંદી છતાં સુરતમાં વેપાર માટે શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સીવીડી ડાયમંડ એક્સપોર્ટમાં સુરત એ સતત ને સતત હવે આગળ છે તેવી વાત સંઘવીએ કરી. દુનિયાનું સૌથી મોટું સીવીડી ડાયમંડ હબ એ એસડીબી બનશે તેવી પણ વાત છે. હીરા બજારની ચમક એ ક્યારેય ઘટી નથી. 4 થી 5 મહિનામાં 400 થી 500 નવી ઓફિસો ખુલવાની શક્યતાઓ પણ છે, જ્યારે મેટ્રો સુવિધાથી 30 મિનિટમાં બુર્સ જે છે તે પહોંચવાની યોજના પણ જે છે તે જોવા મળી રહી છે. ત્યારે મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ સાથે મુલાકાત કરતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે તે ગઈકાલે જોવા મળ્યા હતા. ડાયમંડ બુર્સની અંદર ઓફિસ ખરીદવાને લઈને આહવાન પણ કર્યું હતું અને મુંબઈની સરખામણીએ ગુજરાત ક્યાંય પહોંચ્યું છે તે પ્રકારની વાત પણ સંઘવી કરતા જોવા મળી રહ્યા હતા. સાથે જ વિરોધીઓને વળતો જવાબ આપતા હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળીએ એમને. એ તો 24 ની જ વ્યવસ્થા ચાલુ થઈ છે. આપણે બધાને વાર છે. ઘણી વાર એવું હોય કે ભાષણ બહુ લાંબા ચાલે તો 24 ના હોય એનો બી 24 થઈ જાય. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. દુનિયાનું સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ કોમર્શિયલ સેન્ટર એટલે અહીં બેઠેલા સૌ લોકોનું સહિયારું સુરત ડાયમંડ બુર્સ ના પ્રાંગણમાં આજના આ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યસભાના सांसद श्री गोविंद काका, श्री लालजी भाई पटेल કરી રહ્યા છે. આપણા માટે આનથી મોટું ગર્વની વાત શું હોઈ શકે?
આપણે 15 વર્ષ નહીં લાગશે. ઓમના કિરીટભાઈને કહેતો હતો કે જરાક દિલથી બોલજો, બહુ ચિંતા નહીં કરતા, અમારે બોમ્બેથી કોઈ નહીં નથી લાવવા અહીંયા. એક પરિવાર છે અને પરિવારના એક સભ્ય ત્યાં કામ કરે છે, કોઈક અહીંયા કામ કરે છે. આમાં કોઈ પ્રકારની ક્યારેય કોઈ કોમ્પિટિશન હતી નહીં ને આવવાની નથી. પરંતુ સુરત કેમ કરી શકે એ વિચારવા વાળા લોકોનો જવાબ છે સુરત ડાયમંડ બુર્સ. અને સાહેબ કોઈ હવામાં નહીં રહેતા અને કોઈએ જેટલી ટીકા કરવી હોય એટલી કરો, જેટલી ઈર્ષા કરવી હોય એટલી કરો. અમે સૌએ લીંબુને મરચા બાંધી લીધા છે દરવાજે. હવે તમારે જે લાગે કરતા રહો ભાઈ. આજે 250 છે, આવનારા વર્ષે આજ તારીખ પહેલા અહીંયા 1000 થી વધારે ઓફિસો ચાલુ હશે. આજે એલબી નું વેપાર જોડે જોડાયેલા સૌ લોકોએ મન બનાવ્યું છે કે એ સૌ લોકો બી ઝડપથી સુરત ડાયમંડ બુર્સ ની અંદર આવી રહ્યા છે. સીવીડીએ બી સૌ લોકોએ સાથે મળીને મન બનાવ્યું છે અને જેનું ઓછું વધતું મન હશે એના ઘરે જઈને હું ચા પીને લોકોને અહીંયા લાવવા માટે કટિબદ્ધ છું. સાહેબ, કોઈ એક બિલ્ડિંગના સ્પાન એટલે કે બિલ્ડિંગની ઓફિસીસની વચ્ચેનો સ્પાન છે ને, એ ટોટલ બિલ્ડિંગના બધા જ સ્પાનનું જો તમે મીટરમાં ગણશો ને તો એ 22 કિલોમીટર લાંબો થાય છે. કેટલો? કોઈ કલ્પના કરી છે કોઈ દિવસ? હમણાં એક બીજી ઓફિસમાં આમ તેમ ચા પીવા ગયા ને 2 કલાક, એમાં 12,000 પગલા થઈ ગયા અમારે. એમ તો ચાલુ તો બધાએ સાથે મળીને કરેલું, છેલ્લે અહીંયા આવતા 2-4 લોકો અમે બચેલા. અને જે લોકોએ વેપાર આજે ભલે ગમે તેટલી વૈશ્વિક સ્તરે જે બી મંદી હોય, પણ હું જ્યાં ગયો ત્યાં બધાને પૂછ્યું કે અહીંયા આવ્યા પછી કેવું લાગે છે, તો મોટા ભાગના લોકોએ એવું કીધું મનમાં શાંતિ લાગે છે. વેપાર ગમે તેટલો મોટો હશે, ટર્નઓવર ગમે તેટલું મોટું હશે, પણ મનમાં શાંતિ નહીં હોય તો પછી આનંદ કઈ વસ્તુનો હશે. આજે આ તમામ ઓફિસોમાં જ્યારે જવાનો અવસર પ્રાપ્ત થયો તો જે લોકો ડાયરેક્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે કિરણ એક્સપોર્ટ, તો સીવીડી નું બધું જે એક્સપોર્ટ છે તે સુરત ડાયમંડ બુર્સ થી થઈ રહ્યું છે. એ જ રીતે SRK માં એ લોકોનું GCC એ ખરેખર અદ્ભુત છે ને નવી ટેકનોલોજીઓ જોડે જોડાયેલું છે. ને એ જ રીતે કિરણ એક્સપોર્ટમાં જે પ્રકારે પ્રોડક્શન અને પ્રોડક્શન પછી જે માલ તૈયાર થયો છે એને દુનિયાની સૌથી બેસ્ટ ટેકનોલોજી જોડે જોડીને અહીંયાથી દુનિયાભરના બધા જ પોર્ટ પર અહીંયાથી મોકલી રહ્યા છે સુરત ડાયમંડ બુર્સથી. આપણું કસ્ટમ જે આપણા માટે આજ સુધી જે એક્સપોર્ટનો નંબર હતો એ નંબરની સામે આપણે એનું કોસ્ટિંગ વધારે આવતું હતું, પરંતુ છેલ્લા 2 મહિનાથી એ બી સરભર થવા માંડ્યું છે. આવનારા દિવસોમાં એ બી આપણે ₹1 લોસ વગર આવનારા દિવસોમાં ચાલવાનું છે. એ દિશા પર આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ પ્રકારે લાલજીભાઈની ઓફિસ હોય, તમામ ઓનલાઈન બિઝનેસ એ સુરત ડાયમંડ બુર્સથી થઈ રહ્યો છે. આ બધા જ લોકોએ ક્યાંક ને ક્યાંક એક પગલું ભરી લીધું છે અને મહત્વનું પગલું ભર્યું છે. આજે વલ્લભભાઈ એક પ્રોમિસ આપી હતી અને વલ્લભભાઈ એકવાર બોલે એટલે કરીને જ રહે. મુકેશભાઈ જવાબદારી આપી છે. હવે દુનિયાનું સીવીડી ડાયમંડનું સૌથી મોટું હબ એ આવનારા 2 વર્ષમાં
આપણું સુરત ડાયમંડ બુર્સ હશે. એ બધું છોડો, તમે તારીખ બોલો. કયો મહિનો? કોઈ મુહૂર્ત આવે ત્યારે 4 મહિના રાખીએ કે 3 મહિના? બોલો. ચાલો તો પછી આપણે એવું માનીએ કે રફ વાળા બધા જ મિત્રો 4 મહિના થાય છે, તો બીસી કાકા 4 મહિના રાખીએ. બેન્ડ વાજા જોડે હું આવીશ લઈને તમને. તો 4 મહિનામાં રફના જોડે જોડાયેલા બધા જ વેપારીઓ, મોટા ભાગની તમારા લોકોની જવાબદારી. પછી તમે કહેશો ત્યારે મીટિંગમાં હું આવી જઈશ. 4 મહિનામાં રફ વાળા બધા જ લોકો સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસનું ઓપનિંગ કરશે અને ઓપનિંગની જવાબદારી ઓપનિંગમાં હું આવીશ બધાને લઈને, એ મારી જવાબદારી. આમાંથી કેટલા લોકો એવા છે કે જે રફનું ટેન્ડર ભરવા અહીંયાથી દુબઈ જતા હશે, કોઈક લોકો રશિયા જતા હશે, બેલ્જિયમ જતા હશે, ઇઝરાયલ જતા હશે? કેટલા લોકો એવા છે? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.